અરે ભાઈ, ગુનેગારને સેલિબ્રિટી ટ્રીટમેન્ટ કેમ આપવામાં આવી રહી છે? જ્યાં સેલિબ્રિટીની જેમ ટ્રીટ કરવામાં આવતો આ વ્યક્તિ ગુનેગાર છે અને તેની આગતા સ્વાગતા એવી રીતે થઈ રહી છે જાણે કેટલું સારું કામ કરીને આવ્યું હોય. એટલે કે જ્યારે કાયદાના શાસનનો જ આમ સરેઆમ મજાક ઉડાવવામાં આવે ત્યારે પ્રજાનો વિશ્વાસ તો ડગવાનો જ છે ને. સુરતમાં ગોસીકોટના ગંભીર ગુનાના આરોપીને જેલમાંથી છૂટતા જ ભવ્ય ફિલ્મી ઢબે સ્વાગત કરવામાં આવ્યું. 40 થી 50 લોકોનું ટોળું તેને લેવા આવ્યું. ફૂલહારથી તેનું સ્વાગત કરાયું. 7 થી 8 કારનો કાફલો ત્યાં હાજર હતો અને એમાં જ આ આરોપી બ્લેક સ્કોર્પિયોમાં બેસીને વિક્ટરીની સાઇન કરતો પણ દેખાયો. અને હદ તો ત્યારે થઈ જ્યારે જેલમાંથી બહાર નીકળતા જ એક જેલ કર્મચારીએ પણ આરોપી આશીષ સાથે હાથ મિલાવતો નજરે પડ્યો. 26 થી વધુ ગુનાઓનો આરોપ ધરાવતો આરોપીની આવી આગતા સ્વાગતા કરવામાં કેમ આવી રહી છે? જોકે આ દ્રશ્યોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે અને આ વિડીયો વાયરલ થયા બાદ જેલ ડીવાયએસપી ડીપી ભટ્ટે આ સમગ્ર મામલે તપાસના આદેશ પણ આપ્યા છે. આ ઘટના માત્ર એક સ્વાગતની નથી, પરંતુ પોલીસ અને કાયદા સામે પણ એક ગંભીર પડકાર છે કે આખરે આ પ્રકારના ગુનેગારોને રોકશે કોણ?